મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણી જાહેર. ઉમેદવારી પત્રક ભરવાના આજના છેલ્લા દિવસે મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા. મહેસાણા ભાજપ ધારાસભ્ય મુકેશ પટેલ અને એપોલો ગ્રુપના આનંદ પટેલે પણ ઉમેદવારી નોંધાવી છે. એબીપી અસ્મિતા સાથે વાત કરતા મુકેશ પટેલે કહ્યું કે અર્બન કોઓપરેટિવ બેંક ગુજરાતની સૌથી મોટી બેંક છે, ત્યારે આ બેંકનો પારદર્શક વહીવટ થાય તે જરૂરી છે. આ વખતે પણ સમરસ ડિરેક્ટરો ચૂંટાય તેવી અમારી ઈચ્છા છે. 3 ઓગસ્ટે ચૂંટણીનું મતદાન, જ્યારે 4 ઓગસ્ટે પરિણામ જાહેર થશે. 8 ડિરેક્ટરો માટે 69 ઉમેદવારોએ ઉમેદવારી પત્રકો ભર્યા છે, જેમાંથી 6 સામાન્ય, 1 SC, ST અને 1 મહિલા બેઠક માટે ચૂંટણી યોજાશે. અર્બન કોઓપરેટિવ બેંકના કુલ 1,07,762 મતદારો છે. બેંકનો વહીવટ અને બેંકની પ્રગતિ અત્યારે હાલ સારી ચાલી રહી છે અને એમાં પણ ઉત્તરોત્તર પ્રગતિ થાય એ દ્રષ્ટિએ ધ્યાનમાં રાખીને મેં ઉમેદવારી નોંધાવી. સાહેબ, ખાસ કરીને અગલે જે 1 વર્ષ પહેલા ચૂંટણી યોજાઈ ત્યારે સમરસ હતી, આ વખતે સમરસ થશે? ગયા વખતે ચૂંટણી સમાધાનપૂર્ણ અને સમરસ રીતે પૂર્ણ થઈ હતી અને આ વખતે પણ સૌના પ્રયત્નો એવા જ રહેશે કે ચૂંટણી સમરસ અને સમાધાન રીતે પૂર્ણ થાય.